તો આ તરફ સીઆર પાટીલ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે। ગાંધીનગરમાં ભરતી મેળો ચાલી રહ્યો છે। સીઆર પાટીલ સંબોધન કરી રહ્યા છે। ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ બની જાય કે પાણી આપી દો કે લાઈટ ચાલુ થઈ જાય એટલું પૂરતું નથી, પરંતુ સર્વાંગી વિકાસ થાય એના માટેના જે પ્રયત્નો કરવાના છે એના સફળ પ્રયત્ન કરીને પરિણામ સુધી લઈ જવામાં આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પહોંચ્યા છે। સરકારની યોજનાઓ બને પણ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી 100% પહોંચે એના માટેનો પૂરતો પ્રયત્ન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે। દરેક સેક્ટરના લોકો હોય, દરેકને આદિવાસી ભાઈ બહેન હોય, દલિત ભાઈ બહેન હોય, કોઈ વિશ્વકર્માના ભાઈઓ હોય કે માછીમાર ભાઈઓ હોય, કોઈ વિદ્યાર્થી હોય, બહેનો હોય, ખેડૂત હોય, ગરીબ હોય, આ દરેકને યોજનાઓનો લાભ મળે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સફળ પ્રયત્ન કર્યા છે। દેશનો વિકાસ કરવો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, રોડ થી માંડીને પ્લેન સુધીની બધી જ સગવડ એ પણ હોવી જોઈએ અને એમાં પણ મોદી સાહેબે પૂરતી વ્યવસ્થા કરી છે। લોકોનો આરોગ્ય પણ સારું રહેવું જોઈએ એના માટે આયુષ્યમાન યોજના તો બનાવી, પણ એમ્સ જેવી હોસ્પિટલ 22 નવી એમ્સ મોદી સાહેબે બનાવી અને એક જ દિવસે 7 એમ્સ એ મોદી સાહેબે ગુજરાતમાંથી રાજકોટના એમ્સમાંથી શરૂઆત કરતી વખતે લોકાર્પણ કર્યું। પહેલા તો પ્લેન માટે એરપોર્ટ જોઈએ, એરપોર્ટની વ્યવસ્થા થાય તો પ્લેન ના આવે। મોદી સાહેબે એક સાથે 15 નવા એરપોર્ટનું લોકાર્પણ એ પણ હમણાં ગયા અઠવાડિયામાં કર્યું। હું તો કહેતો હોઉં છું કે મોદી સાહેબ રાજકારણ કરવાને બદલે રોજ એક ઇતિહાસ લખે છે। એમ્સ બનાવી એમણે ઇતિહાસ લખ્યો, એમણે વંદે ભારત જેવી ટ્રેનો બનાવીને ટ્રેનોની કાયાકલ્પ કરી, સ્પીડ લગભગ ડબલ કરી, સમયસર ટ્રેન દોડતી થઈ, ટ્રેનમાં સ્વચ્છતા જોવા મળી, જે દુઃખદ પ્રવાસ હતો રેલવેનો એના માટે સુખદ બન્યો એ મોદી સાહેબે કર્યો। હમણાં જયારે દ્વારકા આવ્યા હતા ત્યારે પણ કૃષ્ણ ભગવાનની ભૂમિ દ્વારકા એ જે પુરાની ભૂમિ, પુરાની દ્વારકા નગરી એ નદીમાં ખરાબ થઈ ગઈ છે। આપણે જાણીએ છીએ, માન્ય પણ છે, પણ મોદી સાહેબ 70-80 ફૂટ પાણીમાં નીચે જઈને એમણે એ નગરીને હાથથી સ્પર્શ કર્યો, ખુલ્લા હાથથી સ્પર્શ કર્યો। ભગવાન કૃષ્ણને ગમતો મોરપીંછ એમણે અર્પણ કર્યો અને આપણી સંસ્કૃતિ યોગા, ત્યાં એમણે યોગા પણ કર્યા। જે તરવૈયા છે પાણીમાં અમને ખબર હશે કે 5 ફૂટ પર તમે નીચે જાઓ તો પાણીનું પ્રેશર કેટલું હોય છે। મોદી સાહેબ 70-80 ફૂટ સુધી નીચે ગયા અને એમણે આખા દુનિયાને અને દેશને એ દ્વારકા નગરીના દર્શન કરાવ્યા અને એનો અસ્તિત્વ દ્વારા સબસિડી ખાતર હોવાનું સામે આવતા ખેતીવાડી શાખાના અધિકારીએ 34 બેગ એટલે કે 1.53 મેટ્રિક ટન જથ્થો સીઝ કરી રાસાયણિક ખાતરનો એક નમૂનો જૂનાગઢ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો। ત્યાંથી એવો રિપોર્ટ આવ્યો કે આ જથ્થો નીમ કોટેડ યુરિયા એટલે કે ખેડૂતોને આપવામાં આવતો સબસિડીવાળો જથ્થો છે। આ તપાસને લઈને જામનગરના અધિકારીએ આજે બંને જે ઔદ્યોગિક એકમના જે પિતા પુત્ર છે તેની સામે ફરિયાદ નોંધાવી છે અને આ બાબતમાં કેટલા સમયથી તે જથ્થો વેચી રહ્યા છે તે બાબતમાં હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।